તો આ તરફ અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ 100 થી 200 સુધી પહોંચી ગયું છે। નવરંગપુરામાં વાયુ પ્રદૂષણનો આંક 200, બોપલ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ 106, એરપોર્ટ વિસ્તારમાં 120, ગિફ્ટ સિટીમાં હવાના પ્રદૂષણનો આંક 120, પિરાણામાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ 156 AQI, ચાંદખેડામાં 107 અને રખિયાલનો આંક 162। અમદાવાદ શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે। ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે। દિવાળી પહેલાં જ હવે બાળકોથી લઈને વૃદ્ધોએ કે જેને શ્વાસની બીમારીઓ હોય, અસ્થમાની બીમારી હોય તેવા લોકોએ પણ હવે સાવચેત રહેવું પડશે, કારણ કે જે પ્રકારે હવાનું પ્રદૂષણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। દિલ્હી બાદ અમદાવાદમાં પણ સ્થિતિ હવે બગડતી જોવા છે તે મળી રહી છે। એક તરફ જે એપ્લિકેશન છે તેના દ્વારા પણ સરકાર માન્ય જે એપ્લિકેશન છે તેમાં પણ જોવાનો પ્રયત્ન કરીશું કે નવરંગપુરા વિસ્તારનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 દર્શાવવામાં આવી રહ્યું છે। તો અન્ય વિસ્તાર પર નજર કરીએ તો બોપલની જો વાત કરીએ તો બોપલમાં પણ 109 જેટલું દર્શાવવામાં આવી રહ્યું છે હવાનું પ્રદૂષણ। તો બીજી તરફ ગિફ્ટ સિટીની જો વાત કરીએ તો ત્યાં 120 દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે હવાના પ્રદૂષણને લઈને તે ચોંકાવનારા સામે આવી રહ્યા છે અને દિવસે ને દિવસે હવાનું પ્રદૂષણ અમદાવાદ શહેરમાં વધી રહ્યું છે તે એક ચિંતાનો વિષય બન્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। શું વગર રાશને ગરીબો મનાવશે દિવાળી? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। પોતપોતાનું સૌ વિચારે, ગરીબોનું કોણ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જે યોજના ગરીબો માટે શરૂ કરાઈ હતી, જે વ્યાજબી ભાવની દુકાનો ગરીબોને દર મહિને જીવન માટે જરૂરી બેઝિક રાશન વિના કોઈ તકલીફે મળી રહે એના માટે શરૂ કરાઈ હતી, પણ આજે સરકાર અને સંચાલકો, દુકાનદારો વચ્ચેના ઘર્ષણમાં એ જ ગરીબ પીસાઈ રહ્યો છે। સૌ પોતે સાચા અને સામેના ખોટા એવી જીદમાં ગરીબોને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। દરેક દુકાનદારને ઓછામાં ઓછું 20,000 કમિશન મળવું જોઈએ, આ દુકાનદારોની માંગ હતી। સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે અસહકાર આંદોલન છેડ્યું હતું અને 30મી સપ્ટેમ્બરે બેઠક થઈ હતી। ગઈ 30મી સપ્ટેમ્બરે બેઠકો થઈ, ઠરાવ થયા, સમાધાનના દાવા કરાયા, પરંતુ કોકડું ગૂંચવાયેલું જ રહ્યું અને પરિણામ આજે ગરીબો ભોગવી રહ્યા છે। રાઇટ ટુ ફૂડ, અન્નનો અધિકાર એ બંધારણે આપણને આપેલા આર્ટિકલ 21 અંતર્ગત જીવનના અધિકારમાં સામેલ છે અને દરેક નાગરિકને જીવન જીવવા માટે શુદ્ધ આહારની ગેરંટી આપે છે। પણ અહીંયા શુદ્ધ તો ઠીક, રાશનમાં મળતા અન્ન માટે પણ લોકોએ ટળવળવું પડી રહ્યું છે। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ નહીં સંતોષે, જ્યાં સુધી મિનિમમ 20,000 કમિશન દરેક દુકાનધારકને નહીં આપે ત્યાં સુધી આ દુકાનો બંધ રહેશે અને દુકાનો ખુલવામાં નહીં આવે। બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે વૈકલ્પિક વ્યવસ્થાઓ અમે કરી રાખી છે, છેલ્લું શસ્ત્ર પણ અમે ઉગામીશું કારણ કે અમે તો પુરવઠો આપી દીધો છે। બીજી બાજુ કહેવાય રહ્યું છે કે પુરવઠો ક્યારેય નિયમિત નથી આવતો, પૂરતો નથી આવતો અને ઘટ માટે અમારે ખિસ્સામાંથી પૈસા કાઢવા પડે છે। કમિશનની વાત તો દૂર, એના બધામાં આજે દિવાળી, સામી દિવાળીએ, સામા તહેવારે લોકો ભોગવી રહ્યા છે। તેઓ ક્યાં જાય, તેમનો શું વાંક છે? આવા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। કોણ શું કહી રહ્યા છે, સંચાલકોનું શું કહેવું છે, રાશનિંગ એસોસિએશનનું શું કહેવું છે, સરકારનું શું કહેવું છે, આ બધું જ આપને બતાવીશું। પરંતુ સૌથી પહેલા આજના સૌથી મોટા સવાલ શું છે જેના પર આપણે ચર્ચા કરવાના છીએ, એ સવાલ છે શું વગર રાશને ગરીબો મનાવશે દિવાળી? કારણ કે આ ઘર્ષણમાં આજે ભોગવવાનો વારો આ ગરીબોએ આવ્યો છે। અને બીજો સૌથી મોટો સવાલ એ છે કે પોતપોતાનું સૌ વિચારે, ગરીબોનું કોણ? અને સૌથી પહેલા આપણે સાંભળી લઈએ કે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા આ આખા મુદ્દાને લઈને શું કહી રહ્યા છે। અગ્ર સચિવ અમારા નિયામકની સાથે અને મારી સાથે પણ બેઠક થઈ અને એ વખતે જે એસોસિએશનના પ્રમુખ, એના સાથેના એના પ્રતિનિધિઓ સાથે બેઠક થયા પછી જે કાંઈ એમની માંગણીઓ હતી એ મોટા ભાગની બધી માંગણીઓ અમે સંતોષકારક પૂર્ણ કરી હતી। પણ ક્યાંક કદાચ એમાં ગેરસમજણ થતી હોય અને આંતરિક અંદરોઅંદરના કોઈ પ્રશ્નોને કારણે આવા 2 દિવસથી પેપરોમાં વગેરે સ્ટેટમેન્ટ આવે છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના જે કાર્ડ ધારકો છે એ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તેલ અને અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો છે
એ કાર્ડ ધારકોને અમે 1 કિલોગ્રામ ખાંડ લેખેનું આ વિતરણ અમે આ ઓક્ટોબર મહિનામાં દરેક કાર્ડ હોલ્ડરને રાજ્યમાં દરેક દુકાનો મારફતે કરી દીધું છે. એટલે આ દિવાળીના તહેવારોમાં કોઈ કાર્ડ ધારકને આ બાબતે કોઈ મુશ્કેલી પડવાની નથી. જ્યારે કંઈ માંગણીઓ લઈને વિગતો લઈને આવશે તો એમાં જે વ્યાજબી હશે એ બંનેને લોકોને પણ ધ્યાનમાં રાખીને પ્રજાને પણ ધ્યાનમાં રાખીને એમની માંગણીઓને પણ ધ્યાનમાં રાખીને વ્યાજબી વાત હશે ચોક્કસ રાજ્ય સરકાર ખુલ્લા મને સ્વીકારશે. એ વખતે 300 કાર્ડને ધ્યાનમાં રાખીને જ આ કમિશનની વાત એ ચર્ચા મુકાણી હતી અને એમણે પણ આ વાત સ્વીકારી. પણ પછીથી કંઈક અંદરોઅંદરની સમજણ થઈ, કોઈને વધારે મળે ને કોઈને ઓછું મળે ને કોઈને કાર્ડ વધારે ને કોઈને કાર્ડ ઓછા હોય તો આમાં ક્યાંક કોઈને નુકસાન થાય ને એવી અંદરોઅંદરની જે કંઈ પછી વાત ઊભી થઈ અને પછી કાર્ડની ફરી પાછી ચર્ચા થઈ કે હવે 300 નહીં પણ તમામ કાર્ડ હોલ્ડરો જેટલી દુકાનધારકને તમામ કાર્ડ હોલ્ડર એ પ્રમાણે કમિશન આપવું એવી વાત લઈને પાછા ફરી વખત લઈએ વાત. પણ હકીકતમાં જ્યારે સમાધાન થયું ત્યારે 300 કાર્ડની વાત મુકાણી જ હતી. વૈકલ્પિક વ્યવસ્થા મેં આપણે શબ્દ વાપર્યો. વૈકલ્પિક વ્યવસ્થા માટે મેં વિચારી લીધું છે. એમની સાથે શું કરવાનું એને સામે એ પણ અમે વિચારીને બેઠક પણ કરી લીધી છે એ આપણે કહીએ. અને એ માટે કદાચ વધારે પડતું કંઈ આ એસોસિએશનવાળા ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરશે તો એમ હથિયાર ઉકામવાના છે. હવે આમાં કોણ સાચું કોણ ખોટું એ ઘણા બધા સવાલો છે, એમને જ ખબર, પરંતુ ગરીબો પીસાઈ રહ્યા છે. ગરીબોનું શું કહેવું છે તે સાંભળી લઈએ. રાજકોટમાં આજથી સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલ પાડી છે અને તેના કારણે લાભાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. એક તરફ દિવાળી છે અને બીજી તરફ અનાજ કરિયાણું ઘરની અંદર ખલાસ થઈ ગયું છે. સસ્તાનું કરિયાણું મળતું હોય છે. શું કહેશો, શું નામ છે તમારું? મારો કિશોરભાઈ. આ દુકાન સસ્તા અનાજની બંધ છે. હું માલ લેવા આવ્યો જો દુકાન બંધ છે તો અમારે દિવાળી ખાવું છું. કેટલા પરિવારમાં મેમ્બરો છો અને અહીંયા કેટલું અનાજ મળતું હતું? ચાર જણા છીએ અમે. ટોટલ 20 કિલો માલ મળે. દુકાન બંધ છે તો શું થયું તમને? ઘઉં ચોખા દિવાળી બગડે ને અમારે દિવાળીએ શું ખાવું ઘરે? દિવાળી બગડી રહી છે લાભાર્થીઓની. કાકાને પૂછે, કાકા શું કહેશો, દિવાળી બગડે એવી માલ તો મળવો જોઈએ ને. માલ નથી મળતો. માલ અત્યારે બંધ છે દુકાન. આજની તો કાલ તો માણસ ચાલુ કરે. સસ્તા અનાજ દ્વારા શું કહે છે? તો બંધ છે હડતાલ. માલ આવે ત્યારે. શું કહેશો તમે, ક્યાં સુધી આ બધું ચાલશે? તમારી દિવાળી કઈ રીતે રહી છે? અમારી દિવાળી સાહેબ બગડે ને, માલ નો આવે તો દુકાન બંધ છે સસ્તા અનાજની. સસ્તા અનાજની દુકાનો બંધ હોવાના કારણે જે લાભાર્થીઓ છે તેમને અનાજ કરિયાણું મળે તેવી કોઈ શક્યતા અત્યારે જોવા નથી મળી રહી. તેના કારણે ગરીબોની દિવાળી બગડે તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું, કારણ કે આ કોકડું ગૂંચવાયેલું છે તે ઉકેલાવવું જોઈએ, લોકોનો સવાલ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક તુષાર ધોળકિયા આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે ચર્ચા કરીએ. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ એ કે આજનો આખો જે આ હડતાળ શરૂ થઈ છે, પ્રહલાદ મોદીની પ્રતિક્રિયા સામે આવી અને એમાં એમણે એવું કહ્યું કે તુષાર ધોળકિયાને તો ફરી જવાની આદત છે. અમને જે વાયદો આપવામાં આવ્યો હતો એનાથી ફરી ગયા અને હવે અમને કહી રહ્યા છે કે સરકારનું નાક દબાવે છે. પ્રહલાદભાઈ મોદી અમારા વડીલ છે. જી સર. જે વ્યાજબીવાળા દુકાનના 2 એસોસિએશન છે, બંને એસોસિએશનના પ્રમુખ મંત્રીશ્રી છે અને અમારા વડીલ પણ છે. એટલે જે કાંઈ ગેરસમજ છે, આ જે આપને સપ્ટેમ્બર મહિનાની વાત કરી તો ગત સપ્ટેમ્બર મહિનો એટલે કે વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનાની વાત છે કે જ્યારે તત્કાલીન માનનીય મંત્રીશ્રી પુરવઠા હતા ત્યારે જે બેઠક થયેલી હતી એની બેઠકમાં જે નક્કી થયેલું હતું કે નાના દુકાનદારો હોય કે જે 300ની કાર્ડ હોય એમને કોઈ પણ જાતનું મુશ્કેલી ન પડે, એ મુશ્કેલીને દૂર કરવા માટે જે એમને કમિશન સિવાયની જે ઘટ પડતી હતી એ 20,000 રૂપિયા સરકાર આપશે. એ નિર્ણયની બાબતમાં સરકાર આધાર વિધાયેલું હતું અને એનો જે ઉકેલ છે એ હમણાં 2 મહિના પહેલાં આ સપ્ટેમ્બર મહિનામાં આવેલો હતો અને એના આધારે સરકારશ્રીનો ઠરાવને પરિપત્ર થયેલો છે. અને સપ્ટેમ્બર મહિનામાં જે કોઈ દુકાનદારો હતા 300 કાર્ડ તારીખ સુધીના, એમને જે કંઈ કમિશન સિવાયની જે ઘટની રકમ હતી એ ઓક્ટોબર મહિનામાં સરકારશ્રી તરફથી ચૂકવી દેવામાં આવેલ છે. આ જે ઓક્ટોબર મહિનાનું વિતરણ પૂરું થયું, નવેમ્બર મહિનામાં પણ એમને ઘટની રકમ અમે ચૂકવી દેવામાં આવશું. હવે જે બાબતની જે વિસંગતતા એ છે કે જે 300 કાર્ડથી ઉપર ના હોય, આજે 300 કાર્ડથી ઉપર ના હોય પણ જેમને 20,000ની કમિશન ન મળતી હોય, એના માટે જે વિસંગતતા નિવારવા માટે માનનીય મંત્રીશ્રીએ જેમ સવારે આપને કીધું એમ સરકારશ્રીનું મન એ બાબતમાં ખુલ્લું જ છે અને એ બાબતમાં પણ સરકારશ્રી લેવલે સક્રિય વિચારણા ચાલી જ રહી છે. એટલે અમે પણ આજે એસોસિએશનના બંને હોદ્દેદારો અહીંયા હતા, એની સાથે પણ ચર્ચા કરી સરકારશ્રી લેવલે જુદા જુદા સ્તરે
અને ખાસ એમને વિનંતી પણ કરી છે કે અત્યારે દિવાળીના માહોલમાં આપણે કોઈ પણ વ્યક્તિને અનાથી અનવિચિત રાખી આપની જે રજૂઆત છે અને જે સુધારો કરવાનો થાય છે કે તમામ લોકો બાકીના આવી જાય એ માટેની કાર્યવાહી આપણે કરશું. એટલે ખાસ આ જે બાબતમાં પણ હું આપને ધ્યાન દોરવા માગું છું કે માનનીય મંત્રીશ્રી સવારે જ આપે કીધું એમ કે જે કાંઈ મુદ્દા છે એ તમામ મુદ્દાનો હકારાત્મક નિકલથી સરકારશ્રીનું મન ખુલ્લું જ છે અને તમામ બાબતે આ વિસંગતતા હશે તે પણ દૂર થશે. પરંતુ હડતાલ એનો ઉપાય નથી કે અસહકારનું આંદોલન એનો ઉપાય નથી. એટલે સુમેળભર્યો ઉકેલ આવે અને કોઈ પણ લાભાર્થી છે એમના અનાજથી વંચિત ન રહે એ બાબતની ખાસ સરકારશ્રી ખૂબ જાગૃત છે. સર, બીજું તમે જે જાગૃત છો, સામાન્ય તમે જે ખાતરી વિતરણ આપી થતું રહ્યા હોય છો છે કે મહિનામાં કોઈ અને પણ જે વ્યક્તિ દિવાળીના અનાજથી વિતરણમાં- વંચિત ન રહે તે માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ, અમે વાતચીત માટે તૈયાર છીએ. પરંતુ રાશનિંગ એસોસિએશનનું એવું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગણી હાજી. નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ જ રહેશે. તો આ સામી દિવાળીએ માથે દિવાળી છે, ગરીબો શા માટે ભોગવે બંને વચ્ચેના ઘર્ષણમાં? જી હાજી હા, એના માટે જ અત્યારે આપણી જે અત્યારે ડિબેટ ચાલુ છે, અત્યારે પણ માનનીય મંત્રીશ્રી લેવલે બેઠકનું આયોજન છે અને હું એમાં પણ જઈ રહ્યો છું. અને સરકારશ્રી લેવલે આપ જાણી શકો છો કે આ બાબત ખૂબ ગંભીર છે અને સરકાર આ બાબતમાં ખૂબ ઝડપથી એનું નિરાકરણ લાવવા માગે જ છે. એટલે કે જેથી કરીને કોઈ પણ કાર્ડ ધારકની દિવાળી એમને મુશ્કેલી ન પડે. ઠીક છે સર, છેલ્લો ટૂંકો સવાલ, ક્યાં સુધીમાં લોકો એવું વિચારે કે એમને રાશન જી. મળતું થઈ જશે, હડતાળ સંપૂર્ણ સમેટાઈ જશે? આગામી 2 દિવસમાં આનો સુમેળભર્યો ઉકેલ ચોક્કસપણે આવી જશે એવો મને વિશ્વાસ છે. ઠીક છે સર, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે.